નમસ્કાર મિત્રો, કાયદાની વાતોમાં હું એડવોકેટ સંજય પંડિત આપ સૌને આવકારું છું। મિત્રો, આજે આપણે પ્રકરણ 6ની ચર્ચા આગળ ધપાવીશું। કલમ 137 ઉપર આપણે પહોંચ્યા હતા। કલમ 137થી અપહરણ, અપનયન, ગુલામી અને વેઠના ગુના અંગેની છણાવટ કરવામાં આવી છે। આ જે પેટા પ્રકરણ છે પ્રકરણ 6નું કલમ 137થી લઈને 146 સુધી આ કલમો વિસ્તરે છે મિત્રો, અપહરણ, અપનયન, ગુલામી અને વેઠની। તો આવો આજે આપણે આ કલમોને વિસ્તારથી સમજીએ મિત્રો। કલમ 137 અપહરણ। અપહરણ બે પ્રકારના છે, ભારતમાંથી અપહરણ અને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ। અપહરણના બે પ્રકાર આમાં દર્શાવવામાં આવ્યા છે, એક ભારતમાંથી અપહરણ અને બીજું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ। એટલે કોઈ પણ વ્યક્તિ જે ગાર્ડિયન છે, જે માતા પિતા છે, એના વાલીપણામાંથી કોઈ પણ બાળકને અથવા તો કોઈ વ્યક્તિને લઈ જાવી બળજબરીપૂર્વક છુપાવીને માતા પિતાની સંમતિ વિના અથવા એ વ્યક્તિની સંમતિ વિના, તો એ અપહરણ, કિડનેપિંગ કહેવાશે મિત્રો। એમાં પછી અલગ અલગ સમજૂતી આપવામાં આવી છે। પહેલી છે, જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને તેની અથવા તેના વતી સંમતિ આપવા માટે કાયદેસર રીતે અધિકાર ધરાવતી કોઈ વ્યક્તિની સંમતિ લીધા વિના ભારતની સીમા બહાર લઈ જાય તો તેણે તે વ્યક્તિનું અપહરણ ભારતમાંથી કર્યું કહેવાય। એ મેં હમણાં જ આપને સમજાવ્યું કે કોઈ વ્યક્તિના વાલી હોય અથવા તો એ ગાર્ડિયન તરીકે એનું હિત ધરાવતી હોય, એને સાચવતી હોય, એની દેખરેખ રાખતી હોય, એની સંમતિ વિના જો એના કબજામાંથી કોઈ બાળકની કસ્ટડી છીનવી લેવામાં આવે અથવા તો લઈ જવામાં આવે તો એ અપહરણની વ્યાખ્યામાં આવશે મિત્રો। ત્યારબાદ કોઈ બાળકને અથવા અસ્થિર મગજની કોઈ વ્યક્તિ, તેવા બાળક અથવા અસ્થિર મગજની કોઈ વ્યક્તિ કાયદેસરના વાલીપણામાંથી એવા વાલીની સંમતિ વિના જે કોઈ વ્યક્તિ લઈ જાય અથવા ફોસલાવીને લઈ જાય, તેણે એવા બાળકનું અથવા એવા વ્યક્તિનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યું કહેવાશે। એટલે કોઈ અસ્થિર મગજની વ્યક્તિ છે અથવા તો નાનું બાળક છે જેને ફોસલાવીને કોઈ વ્યક્તિ એના ગાર્ડિયનથી કે માતા પિતાથી અલગ કરીને લઈ જાય છે તો એને આ કલમ હેઠળ ગુનો કર્યો કહેવાશે મિત્રો। પછી સમજૂતી આપવામાં આવી છે, આ કલમમાં કાયદેસરના વાલી એ એવા શબ્દોમાં બાળકની અથવા અન્ય વ્યક્તિની સંભાળ અથવા હવાલો જે વ્યક્તિનો કાયદેસર રીતે સોંપવામાં આવ્યો હોય તે વ્યક્તિનો સમાવેશ થાય છે। આમાં કાયદેસરના વાલીમાં કોનો સમાવેશ થાય છે એ સમજૂતી આપવામાં આવી છે। કાયદેસરના વાલી માત્ર માતા પિતા થતા એવું નહીં, પણ વાલીપણા હેઠળ, એટલે માની લો કોઈ સંસ્થા છે, એમાં બાળકો છે, તો એના જે એની દેખરેખ રાખનાર મેન વ્યક્તિ હોય, જેની કસ્ટડીમાં એ બાળકો રહેતા હોય, તો એ પણ એનું કાયદેસરનું વાલીપણું કહેવાશે મિત્રો। અથવા કોઈ બાળકના ગાર્ડિયન તરીકે કોર્ટે નિયમમાં હોય તો એ પણ વાલીપણામાં આવશે। પછી આમાં અપવાદ આપવામાં આવે છે, શુદ્ધ બુદ્ધિથી પોતાને કોઈ અનોરસ બાળકનો પિતા માનતી હોય અથવા એ બાળકને કાયદેસર હવાલાના રાખવાનો પોતાનો હક હોવાનું માનતી હોય એવી વ્યક્તિ કૃત્યને આ કલમમાં લાગુ પડતી નથી, સિવાય કે એવી કૃત્ય અનૈતિક અથવા કાયદા વિરુદ્ધ હેતુ માટે કરવામાં આવ્યું હોય। એટલે કોઈ વ્યક્તિ છે શુદ્ધ બુદ્ધિથી, માની લો કોઈ અનોરસ બાળક, એટલે જેને આપણે કહીએ છીએ કે નાજાયઝ ઓલાદ, એનો પિતા છે અને એને પોતાના કસ્ટડીમાં રાખવા માટે કાયદાકીય રીતે જેને કહેવાય એને હક છે એવું માનતો હોય અને એ વાલી છે, પિતા છે, એ બાળકનો કબજો મેળવે એને માતાની અથવા તો એના બીજા કોઈ દેખરેખ કરતા હોય એના ઓલા કસ્ટડીમાંથી, તો આવા સંજોગોમાં એનો ઈરાદો જો કોઈ ગુનાહિત ન હોય તો એ આ ગુનામાં ફોલ થતો નથી, એ અપહરણ ગણાશે નહીં। એનો ઈરાદો છે એ શુદ્ધ હોવો જોઈએ। જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિનું ભારતમાંથી અથવા કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરે તેને 7 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે। હવે આ પ્રકારના કોઈ ગુના આચરે છે તો એને 7 વર્ષ સુધી લંબાવી શકાય તેવી કોઈ પણ પ્રકારની, એટલે સખત અથવા તો સાદી કેદની સજા થઈ શકે છે અને દંડનું પણ પ્રાવધાન આમાં કરવામાં આવ્યું છે મિત્રો। ત્યારબાદ છે કલમ 138 અપનયન। જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને અમુક જગ્યાએથી જવાની બળજબરીથી ફરજ પાડે અથવા કોઈ પ્રકારે છેતરીને તેમ કરવા લલચાવે, તેણે તે વ્યક્તિનું અપનયન કર્યું છે એવું કહેવાશે। એટલે કે જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને અમુક જગ્યાએથી જવાની બળજબરીથી ફરજ પાડે અથવા તો કોઈ પ્રકારે છેતરીને તેમ કરવા માટે લલચાવે તો એ અપનયન ગણાશે મિત્રો।
ત્યારબાદ ભીખ માંગવા માટે કોઈ બાળકનું અપહરણ કરવા અથવા તેને અપંગ બનાવવા બાબત. જે કોઈ વ્યક્તિ કોઈ બાળકને ભીખ માંગવાના કામે લગાડાય અથવા બાળકનો ઉપયોગ કરાય તે માટે બાળકનું અપહરણ કરે અથવા પોતે તેવા બાળકનો કાયદેસરનો વાલી ન હોય છતાં તે બાળકનો હવાલો મેળવે તેને 10 વર્ષથી ઓછી ન હોય તેવી પણ આજીવન કેદ સુધીની સખત શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે. એટલે કોઈ આપણે ઘણી વખત સિરિયલોમાં અને પિક્ચરોમાં જોતા હોય છે કે ભીખ મગાવવા માટે થઈને પણ બાળકોના અપહરણ કરવામાં આવતા હોય છે અને ત્યારબાદ એ બાળકોને કાયમી ખોટખાપણ રહી જાય એ પ્રકારે એને ઈજાઓ પણ કરવામાં આવતી હોય છે. તો આવા કિસ્સામાં ઓછામાં ઓછી 10 વર્ષની સજા અને વધુમાં વધુ આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. આ સજા કોઈ પણ પ્રકારની હોઈ શકે, સખત સજા અને સાદી, અને દંડની પણ જોગવાઈ એમાં કરવામાં આવી છે મિત્રો. જે કોઈ વ્યક્તિ કોઈ બાળકને ભીખ માગવાના કામે લગાડે અથવા તેવા બાળકનો ઉપયોગ કરાય, તેવા બાળકને અપંગ બનાવે, તેવા 20 વર્ષ કરતાં ઓછી ન હોય તેવી પણ આજીવન કેદની એટલે તે વ્યક્તિના બાકી રહેતા કુદરતી જીવન સુધીની અને દંડની શિક્ષા પણ. હવે કોઈ વ્યક્તિ છે માત્ર બાળક પાસેથી ભીખ મગાવે અને મેં કીધું એમ કે જો એના શરીરમાં કાયમી ખોટખાપણ કરે તો એમાં ઓછામાં ઓછી 20 વર્ષની સજા અને એ સજા અથવા આજીવન કેદ, એ આજીવન કેદ એના છેલ્લા શ્વાસ સુધીની સજા હશે મિત્રો, અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. કોઈ વ્યક્તિ પોતે કોઈ બાળકના કાયદેસરના વાલી ન હોવા છતાં તે બાળકને ભીખ માંગવાના કામે લગાડે અથવા તેનો ઉપયોગ કરે ત્યારે એથી વિરુદ્ધનું સાબિત ન થાય તો તેણે બાળકને ભીખ માંગવાના કામે લગાડવામાં આવ્યું અથવા તેનો ઉપયોગ કરવામાં આવે તે માટે બાળકનું અપહરણ કર્યું છે અથવા અન્યથા બાળકનો હવાલો મેળવ્યો છે એમ માની લેવામાં આવશે. આ કલમમાં એવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે જો આ પ્રકારનો કોઈ ગુનો અચરાણો હોય ત્યારે આરોપીએ સાબિત કરવું પડશે કે બાળકનો કબજો છે એને આવા કોઈ કૃત્ય કરવા માટે થઈ અને મેળવ્યો નહોતો. અન્યથા કાયદો એવું માનીને જ ચાલશે કે એને આવું જ કોઈ કૃત્ય કરવા માટે, એટલે બાળક પાસે ભીખ મગાવવાના કૃત્ય કરવા માટે થઈને જ એનો કબજો કાયદેસરના વાલીપણામાંથી છીનવો હતો એવું માનીને જ કાયદો આગળ ચાલશે અને એની ટ્રાયલ એ રીતે ચલાવવામાં આવશે મિત્રો. એટલે આમાં જે સાબિતીનો બોજો છે એ આરોપી ઉપર મૂકવામાં આવ્યો છે, ફરિયાદી ઉપર નહીં. જ્યારે જૂના આઈપીસીમાં આ પ્રકારનું નહોતું મિત્રો. ત્યારબાદ આ કલમમાં ભીખ માગવી એટલે કોઈ જાહેર સ્થળે ગાવાના, નાચવાના, ભવિષ્યના ભાખવાના, હાથ ચલાકીના ખેલ કરાવવાના અથવા ચીજ વસ્તુઓ વેચવાના કે અન્ય કોઈ બહાના હેઠળ ભીખ મંગાવીને કે લેવી. આમાં ભીખમાં માત્ર ભીખ માગવી એટલે આપણે જોઈતા હોઈએ છીએ કે જે રીતે ઓલા બાળકો ઉભા રહીને ભીખ માગે એવું નહીં, પરંતુ એની પાસેથી કોઈ પણ પ્રકારના ઓલા આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ રોડ ઉપર ઓલા ખેલ કરાવતા હોય છે અથવા કોઈ વસ્તુનું વેચાણ કરાવે એની પાસેથી. તો આ બધું છે એ ભીખ માગવામાં આવરી લેવામાં આવ્યું છે મિત્રો. એ પછી જાહેર સ્થળે હોય, પછી ગાવાના, નાચવાના, આવા કોઈ પણ પ્રકારના કામો કરાવવામાં આવે તો એ ભીખ માગવામાં આવે છે. ભીખ માગવા કે લેવાના હેતુથી કોઈ ખાનગી જગ્યામાં પ્રવેશ કરવો, ભીખ મેળવવા કે પરાણે લેવાના પોતાના કે બીજા કોઈ વ્યક્તિ કે કોઈ પશુનો વર્ણ, જખમ, ઈજા, વિકૃતિ અથવા રોગ દર્શિત કરવો અથવા પ્રદર્શિત કરવો. એટલે ભીખ મેળવવા માટે થઈને પણ જેને કહેવાય ઘણી વખત આપણે જોઈએ છીએ ઓલા પશુને પણ કંઈ લાગ્યું હોય અથવા એને વિચિત્ર એનું વિકૃત કરી દેવામાં આવે છે અને શરીરનો કોઈ ભાગ અને એ દેખાડીને પણ પ્રદર્શિત કરીને ભીખ માંગવામાં આવે છે. તો આ બધા આ ગુનામાં આવરી લેવામાં આવ્યા છે મિત્રો, આ બધા કૃત્યોને. ભીખ માગવા કે લેવાના એથી તો કોઈ સગીરનો પ્રદર્શનીય વસ્તુ તરીકે ઉપયોગ કરવો. એટલે ભીખ માગવી અથવા તો ભીખ લેવાના હેતુ માટે થઈને કોઈ સગીર વયની વ્યક્તિનો એટલે બાળકનો જેને કહેવાય કે ઉપયોગ કરવો તો એ પણ આ ગુનામાં આવરી લેવામાં આવ્યું છે. સગીર એટલે પછી સગીરની સમજૂતી આપવામાં આવી છે. પુરુષ હોય તો 16 વર્ષથી ઓછી વયની વ્યક્તિ અને સ્ત્રી હોય તો 18 વર્ષથી ઓછી વયની વ્યક્તિ. એટલે જ્યાં જ્યાં સગીર શબ્દનો ઉપયોગ થાય છે એ 16 વર્ષથી ઓછી, જો સ્ત્રી હોય તો 16 વર્ષથી ઓછી અને પુરુષ હોય તો 18 વર્ષથી નીચેની વ્યક્તિ છે એ સગીર ગણાશે મિત્રો. એવું આ કાયદામાં સમજૂતી આપવામાં આવી છે, સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી છે મિત્રો. ત્યારબાદ ખૂન કરવા માટે અથવા ખંડણી વગેરે માટે અપહરણ અથવા અપનયન કરવા બાબત.
ખૂન કરવા માટે અથવા તો ખંડણી એટલે કે એક્સટોર્શન માગવા માટે થઈને જો કોઈ વ્યક્તિનું અપહરણ કરવામાં આવે અથવા અપનયન કરવામાં આવે તો ત્યારે શું સજા કરવામાં આવશે તેની જોગવાઈ જોઈએ તો આવા કિસ્સામાં આજીવન કેદ અથવા તો 10 વર્ષની મુદત સુધીની સખત કેદની સજા કરવામાં આવે અને દંડને પણ પાત્ર થશે. 10 વર્ષની સખત કેદ અથવા તો આજીવન કેદ સુધી લંબાવી શકાય એવી સજા અહીંયા થઈ શકે છે મિત્રો, અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. એમાં પછી અલગ અલગ દાખલાઓ આપવામાં આવ્યા છે. કોઈ દેવને ડીનો ભોગ અપાય એવા ઈરાદાથી અથવા તેમ થવાનો સંભવ હોવાનું જાણવા છતાં એ તેનું ભારતમાંથી અપહરણ કરે છે, એ આ કલમમાં વ્યાખ્યા કર્યા મુજબનો ગુનો કર્યો છે. આપણે પહેલાં જોતા અંધશ્રદ્ધાના કારણે બાળકોની બલી ચડાવી દેવામાં આવતી, કોઈ વ્યક્તિઓની બલી ચડાવી દેવામાં આવતી, એવી રીતે આ ગુનામાં પણ એ સમજૂતી આપવામાં આવી છે કે કોઈ દેવને અથવા કોઈ માતાને, કોઈ ઈશ્વરને બલી ચડાવવાના ઈરાદાથી કોઈ વ્યક્તિનું અપહરણ કરવામાં આવે તો પણ એ આ ગુનામાં આવરી લેવામાં આવ્યું છે મિત્રો.